हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 30 જેટલા જે છે જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। આવનારી એક્ઝામ જે છે મિત્રો કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ જે છે મિત્રો આપણે આવું મોડેલ પેપર જે છે એ લઈને આવીએ છીએ, બરાબર। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ચંદ્રગુપ્ત મૌર્યએ નંદવંશના કયા શાસકને હરાવી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી? ચંદ્રગુપ્ત મૌર્યએ જે છે એ નંદવંશના કયા શાસકને હરાવીને જે છે એ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી? કોણ આવશે અહીંયા મિત્રો? ધનાનંદ, બરાબર। ધનાનંદને હરાવીને જે છે ચંદ્રગુપ્ત મૌર્યએ જે છે એ નંદવંશના જે છે એ શાસક ધનાનંદને હરાવીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। મહેરજી રાણા પુસ્તકાલય ક્યાં આવેલું છે? મહેરજી રાણા આ પુસ્તકાલય જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે મિત્રો? નવસારીમાં, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો। મહેરજી રાણા આ પુસ્તકાલય ક્યાં? તો નવસારીમાં જે છે એ મહેરજી રાણા પુસ્તકાલય આવેલું છે। મિત્રો આ લાઇબ્રેરીની સ્થાપના જે છે ને 1872માં થઈ હતી અને તે એશિયાના સૌથી જૂના અને મહત્ત્વના પારસી હસ્તપ્રત સંગ્રહાલયોમાંનું એક ગણાય છે, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો। શંખની હસ્તકલાની વસ્તુનું ઉત્પાદન કયા સ્થળે થાય છે? શંખની હસ્તકલાની વસ્તુનું ઉત્પાદન જે છે એ કયા સ્થળે થાય છે? ક્યાં આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? નાગેશ્વર, બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો। શંખની હસ્તકલાની વસ્તુનું ઉત્પાદન જે છે એ ક્યાં? તો નાગેશ્વર ખાતે જે છે એ શંખની હસ્તકલાની વસ્તુનું જે છે ઉત્પાદન થાય છે, ખાસ યાદ રાખજો। હડપ્પીય સંસ્કૃતિના સમયથી નાગેશ્વર શંખની વસ્તુઓ બનાવવા માટેનું મોટું કેન્દ્ર રહ્યું છે, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। સોલંકી વંશના પતન પછી પાટણમાં કોની સત્તા સ્થપાઈ હતી? સોલંકી વંશના પતન પછી જે છે પાટણમાં કોની સત્તા સ્થપાઈ? કોની આવશે? વાઘેલા, બરાબર। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો। સોલંકી વંશના પતન પછી પાટણમાં કોની? તો વાઘેલા વંશની જે છે એ સત્તા સ્થપાઈ હતી, ખાસ યાદ રાખજો। વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલા હતા, જેમના હાર્યા પછી ગુજરાતમાં દિલ્હી સલ્તનતનું શાસન આવ્યું હતું, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો। ભારતમાં રોગન ચિત્રકલા ખાલી જગ્યા દેશમાંથી લાવવામાં આવી હતી? ભારતમાં મિત્રો રોગન ચિત્રકલા જે છે એ કયા દેશથી લાવવામાં આવી હતી? શું આવશે? ઈરાનમાં, બરાબર। ઈરાનમાંથી લેવામાં આવી હતી ભારતમાં જે છે રોગન ચિત્રકલા। ક્યાંથી? તો ઈરાન દેશથી જે છે લાવવામાં આવી હતી રોગન ચિત્રકલા ભારતમાં, બરાબર। રોગન આર્ટ કચ્છના નિરોણા ગામમાં પ્રચલિત છે અને તેમાં એરંડાના તેલનો ઉપયોગ થાય છે, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। પાવાગઢ ઉપર મહાકાળી ઉપરાંત કોની દરગાહ આવેલી છે? પાવાગઢ ઉપર જે છે મહાકાળી મંદિર ઉપરાંત જે છે એ કોની દરગાહ આવેલી છે? કોની આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? પાવાગઢ ઉપર જે છે મિત્રો મહાકાળી મંદિર ઉપરાંત જે છે એ સદનશાહ પીર, બરાબર। સદનશાહ પીરની જે છે એ દરગાહ આવેલી છે। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। આ દરગાહ મિત્રો મંદિરના શિખર પર જ આવેલી છે, જે કોમી એકતાનું ઉદાહરણ છે, બરાબર। પાવાગઢ ઉપર જે છે મહાકાળી મંદિર ઉપરાંત સદનશાહ પીરની દરગાહ આવેલી છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। મુક્તિ વૃત્તાંત આત્મકથા કયા સાહિત્યકારની છે? મુક્તિ વૃત્તાંત આ આત્મકથા જે છે એ કયા સાહિત્યકારની છે? કોની આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? હિમાંશી સેલત, બરાબર। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો। મુક્તિ વૃત્તાંત આ આત્મકથા જે છે એ કોની? તો હિમાંશી સેલત જે છે એમની આત્મકથા છે, ખાસ યાદ રાખજો। મુક્તિ વૃત્તાંત, બરાબર। જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ત્યારબાદનો। ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? મિત્રો ગાંધીજીએ જે છે એ કોચરબ આશ્રમની સ્થાપના એ કયા વર્ષમાં કરી હતી? 25 મે 1915, બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના ક્યારે? તો 25 મે 1915ના રોજ જે છે ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી। દક્ષિણ આફ્રિકાથી મિત્રો પરત આવ્યા બાદ ગાંધીજીએ જે છે ભારતમાં પોતાનો પ્રથમ આશ્રમ અમદાવાદમાં કોચરબ વિસ્તારમાં સ્થાપ્યો હતો 25 મે 1915માં, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। કાલિદાસ દ્વારા રચિત અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ અને ઋતુસંહાર મુખ્યત્વે કયા શાસનકાળની સામાજિક પરિસ્થિતિની માહિતી મળે છે? કાલિદાસ દ્વારા રચિત જે છે અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂતમ અને ઋતુસંહારમાં જે છે એ કયા શાસનકાળની જે છે એ સામાજિક પરિસ્થિતિની માહિતી મળે છે?
શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ગુપ્તકાલીન, બરાબર. ગુપ્તકાલીન જે છે એ શાસનકાળની જે છે એ સામાજિક પરિસ્થિતિની માહિતી મળે છે. આ ત્રણેય જે છે એ એમાં, બરાબર, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ જમીન ભારતમાં સૌથી વધુ જોવા મળે છે? નીચેનામાંથી કઈ જમીન જે છે એ મિત્રો ભારતમાં વધારે જોવા મળે છે? મિત્રો ભારતમાં જે છે એ સૌથી વધારે કાંપની જમીન જે છે જોવા મળે છે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતમાં સૌથી વધારે જમીન કઈ? તો કાંપની જમીન ભારતમાં સૌથી વધારે જોવા મળે છે. ભારતમાં લગભગ 43% વિસ્તારમાં કાંપની જમીન જોવા મળે છે, જે નદીઓ દ્વારા પથરાયેલા કાંપથી બનેલી હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં સૌપ્રથમ કયા નેશનલ પાર્કની સ્થાપના કરવામાં આવી હતી? ગુજરાતમાં મિત્રો સૌપ્રથમ કયા નેશનલ પાર્કની જે છે એ સ્થાપના કરવામાં આવી હતી? સૌપ્રથમ મિત્રો શું આવશે? ગીર નેશનલ પાર્ક, બરાબર. ઓપ્શન એ બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં સૌપ્રથમ જે છે ગીર નેશનલ પાર્ક જે છે એની સ્થાપના કરવામાં આવી હતી. ગીર નેશનલ પાર્કની સ્થાપના 1965માં, બરાબર, એ પણ યાદ રાખજો. 1965માં ગીર નેશનલ પાર્કની સ્થાપના થઈ હતી. તે એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતની ઉત્તરથી દક્ષિણ લંબાઈ જણાવો. ભારતની ઉત્તરથી દક્ષિણ લંબાઈ જે છે એ કેટલી છે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? 3214 કિલોમીટર, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતની ઉત્તરથી દક્ષિણ લંબાઈ કેટલી? તો 3214 કિલોમીટર જે છે ભારતની ઉત્તરથી દક્ષિણ લંબાઈ છે. ખાસ યાદ રાખજો, ભારતની મિત્રો પૂર્વથી પશ્ચિમ લંબાઈ પૂછે, અહીંયા ઉત્તરથી દક્ષિણ લંબાઈ પૂછી છે, 3214 કિલોમીટર થશે. પરંતુ જો પૂર્વથી પશ્ચિમ લંબાઈ પૂછે તો 2933 કિલોમીટર, બરાબર. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ઉત્તરથી દક્ષિણ લંબાઈ વધારે છે, બરાબર. અહીંયા જે છે એ પૂર્વથી પશ્ચિમ આપેલી છે આપણને, આ મેં કીધી, અને 3214 કિલોમીટર ઉત્તરથી દક્ષિણ છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. પુરાતત્વીય સ્થળોમાં કયું સ્થળ કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક ગણાય છે? પુરાતત્વીય સ્થળોમાં જે છે એ કયું સ્થળ એ કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક ગણાય છે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? પુરાતત્વીય સ્થળોમાં જે છે એ કાલીબંગાન, બરાબર. કાલીબંગાન જે છે ને એ કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક ગણાય છે. ખાસ યાદ રાખજો, કાલીબંગાન મિત્રો ક્યાં આવે? રાજસ્થાનમાં આવેલું છે, બરાબર. કાલીબંગાન જે છે રાજસ્થાનમાં આવેલું છે. અહીંયાથી મિત્રો ખેડેલા ખેતરના જે છે પુરાવા મળી આવ્યા છે, જે તેને કૃષિ ક્રાંતિનું કેન્દ્ર સૂચવે છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. મહર્ષિ કણાદ દ્વારા શેની રચના કરવામાં આવી હતી? મહર્ષિ કણાદ દ્વારા જે છે શેની રચના કરવામાં આવી હતી? મહર્ષિ કણાદ દ્વારા જે છે મિત્રો વૈશેષિક દર્શન, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, મહર્ષિ કણાદ દ્વારા જે છે એ શેની? તો વૈશેષિક દર્શન જે છે એની રચના કરવામાં આવી હતી મહર્ષિ કણાદ દ્વારા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દેલવાડાના દેરા કોના દ્વારા બાંધવામાં આવ્યા હતા? દેલવાડાના દેરા જે છે કોના દ્વારા બાંધવામાં આવ્યા હતા? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? દેલવાડાના દેરા જે છે વિમલ શાહ, બરાબર. વિમલ શાહ જે છે એમના દ્વારા બાંધવામાં આવ્યા હતા દેલવાડાના દેરા. ખાસ યાદ રાખજો, રાજસ્થાનના આબુ પર્વત પર આવેલા આ દેરા જૈન ધર્મના તીર્થ સ્થાનો છે. તે આરસ પહાડના બારીક નકશીકામ માટે જાણીતા છે, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. મહાવીર સ્વામીનું નિર્વાણ ક્યાં થયું હતું? મહાવીર સ્વામી મિત્રો એમનું નિર્વાણ જે છે ક્યાં થયું હતું? પાવાપુરી ખાતે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, મહાવીર સ્વામીનું નિર્માણ ક્યાં? તો પાવાપુરી ખાતે મહાવીર સ્વામીનું નિર્માણ થયું હતું. મહાવીર સ્વામી, બરાબર, જૈન ધર્મના 24માં તીર્થકર હતા. 72 વર્ષની વયે બિહારના પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના કયા જિલ્લામાંથી સૌપ્રથમ ખનિજ તેલ પ્રાપ્ત થયું હતું? ગુજરાતના મિત્રો કયા જિલ્લામાંથી જે છે એ સૌપ્રથમ વાર ખનિજ તેલ પ્રાપ્ત થયું હતું? કયા જિલ્લામાં આવશે? આણંદ જિલ્લામાં, બરાબર. આણંદ જિલ્લામાંથી જે છે સૌપ્રથમ વાર ખનિજ તેલ આપણને પ્રાપ્ત થયું હતું 1958માં. સાલ પણ યાદ રાખજો, 1958માં જે છે એ આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી સૌપ્રથમ ખનિજ તેલ મળી આવ્યું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ જે છે એ કોના દ્વારા થાય? શું આવશે મિત્રો આમાં? હૃદયના જે છે સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ જે છે ને એ લંબમજા, બરાબર. ખાસ યાદ રાખજો, લંબમજા દ્વારા થાય. હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ જે છે એ કોના દ્વારા? તો લંબમજા દ્વારા જે છે એ હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો.
કઈ ગ્રંથિને સંકટ સમયની ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે? કઈ ગ્રંથિ જે છે નીચેનામાંથી એ ગ્રંથિને જે છે એ સંકટ સમયની ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે? કઈ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? એડ્રિનલ ગ્રંથિ, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, એડ્રિનલ ગ્રંથિ જે છે એને સંકટ સમયની ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાંથી ભારતના કયા રાજ્યમાં સૌથી પહેલા પ્રવેશે છે? બ્રહ્મપુત્ર નદી જે છે એ મિત્રો તિબ્બતમાંથી જે છે ભારતમાં કયા રાજ્યમાં સૌથી પહેલા પ્રવેશે? અરુણાચલ પ્રદેશમાં, બરાબર. ખાસ યાદ રાખજો, બ્રહ્મપુત્ર નદી જે છે તિબ્બતમાંથી જે છે ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાં? તો અરુણાચલ પ્રદેશમાં જે છે સૌપ્રથમ પ્રવેશે છે. બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશમાં જે છે એ કયા નામથી ઓળખાય? જો આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે? બ્રહ્મપુત્ર નદી જે છે અરુણાચલ પ્રદેશમાં કયા નામથી ઓળખાય? તો દિહાંગ, બરાબર. દિહાંગ નામથી ઓળખાય છે. ખાસ યાદ રાખજો, આ દિહાંગ નામથી ઓળખાય. બ્રહ્મપુત્ર નદી જે છે અરુણાચલ પ્રદેશમાં કયા નામે? તો દિહાંગ નામથી ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ કયા દેશના બંધારણથી પ્રેરિત છે? આયર્લેન્ડ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ આયર્લેન્ડ જે છે એ દેશના બંધારણથી પ્રેરિત છે. ખાસ યાદ રાખજો, ભારતીય બંધારણના ભાગ 4, બરાબર, ભાગ 4માં જે છે એ માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવેલો છે, અનુચ્છેદ 36થી 51માં. એ પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કયા અનુચ્છેદ અનુસાર રાજ્યપાલ રાજ્યના વાર્ષિક નાણાકીય વિવરણ એટલે કે બજેટને રાજ્યના વિધાનમંડળમાં રજૂ કરાવે છે? કયા અનુચ્છેદ અનુસાર જે છે એ રાજ્યપાલ રાજ્યના વાર્ષિક નાણાકીય વિવરણ એટલે કે બજેટને જે છે રાજ્યના વિધાનમંડળમાં રજૂ કરાવે છે? અનુચ્છેદ 202 મુજબ, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતનો બીજો સુવર્ણ યુગ તરીકે કોનો સમયગાળો ઓળખાય છે? ગુજરાતનો બીજો સુવર્ણ યુગ તરીકે જે છે એ કોનો સમયગાળો ઓળખાય? વસ્તુપાલ અને તેજપાલ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતનો બીજો સુવર્ણ યુગ એટલે કયો? તો વસ્તુપાલ અને તેજપાલ જે છે એમનો સમયગાળો જે છે ગુજરાતનો બીજો સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. ગુજરાતનો પ્રથમ સુવર્ણ યુગ સોલંકી વંશના શાસનકાળને માનવામાં આવે છે અને વસ્તુપાલ તેજપાલના સમયમાં જે છે કળા અને સ્થાપત્યનો ખૂબ વિકાસ થયો હતો, એ પણ ખ્યાલ હોવો જોઈએ આપણને. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારોની બાહેંધરી આપનાર અને સંરક્ષક નીચે પૈકી કોણ છે? ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારોની બાહેંધરી આપનાર અને સંરક્ષક નીચેનામાંથી કોણ છે? ભારતની સર્વોચ્ચ અદાલત, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો. માધવસિંહ સોલંકી ભારત સરકારમાં કયો હોદ્દો ધરાવતા હતા? માધવસિંહ સોલંકી ભારત સરકારમાં કયો હોદ્દો ધરાવતા હતા? વિદેશ મંત્રી હતા, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. માધવસિંહ સોલંકી ભારત સરકારમાં કયો હોદ્દો? તો વિદેશ મંત્રી જે છે એનો હોદ્દો ધરાવતા હતા માધવસિંહ સોલંકી ભારત સરકારમાં, બરાબર. મિત્રો, માધવસિંહ સોલંકી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા અને તેમણે કેન્દ્રમાં વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. બંધારણના અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3ના સુધારા માટે કેવા પ્રકારની બહુમતી આવશ્યક છે? બંધારણના અનુચ્છેદ 2 અને 3ના સુધારા માટે જે છે કયા પ્રકારની બહુમતી આવશ્યક હોય? સાદી બહુમતી, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. અનુચ્છેદ 2 અને 3ના સુધારા માટે જે છે સાદી બહુમતી જે છે આવશ્યક હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આસામ, નાગાલેન્ડ, ગોવા અને મિઝોરમ રાજ્યોની સ્થાપનાનો જે છે સાચો ઘટતા ક્રમ શું છે? આસામ, નાગાલેન્ડ, ગોવા અને મિઝોરમની જે છે સ્થાપનાનો સાચો ઘટતો ક્રમ કયો છે? એવું આપણને પૂછેલું છે, બરાબર. ઘટતો ક્રમ પૂછેલો છે. તો શું આવશે મિત્રો? પહેલાં આસામ આવશે, ત્યારબાદ નાગાલેન્ડ આવશે, ત્યારબાદ મિઝોરમ આવશે, ત્યારબાદ ગોવા આવશે. ઓપ્શન ડી જે છે ને આપણો રાઈટ આન્સર બની જશે, બરાબર. ડી જે છે એ ઘટતો ક્રમ સૂચવે છે. આસામ જે છે 1950 આવશે, નાગાલેન્ડ 1963 આવશે, મિઝોરમ 1987 આવશે અને ગોવા જે છે એ 1987, બરાબર. આ રીતે આવશે. મિઝોરમ 1987 ફેબ્રુઆરી આવશે અને ગોવા જે છે એ 1987 મે મહિનો આવશે. એટલે ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અનુચ્છેદ 19A મુજબ સ્વતંત્રતાના અધિકારમાં શેનો સમાવેશ થતો નથી? અનુચ્છેદ 19A મુજબ જે છે એ સ્વતંત્રતાના અધિકારમાં શેનો સમાવેશ થતો નથી?
હડતાલ પાડવાનો, બરાબર, હડતાલ પાડવાનો જે છે એ અધિકાર એનો સમાવેશ થતો નથી. અનુચ્છેદ 19(1) મુજબ સ્વતંત્રતાના અધિકારમાં જે છે હડતાલ પાડવાનો અધિકાર જે છે એનો સમાવેશ થતો નથી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. માનવ શરીરમાં સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતું ઇન્સ્યુલિન યોગ્ય માત્રામાં ઉત્પન્ન ન થાય તો કયો રોગ થાય? માનવ શરીરમાં સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતું ઇન્સ્યુલિન જે છે એ યોગ્ય માત્રામાં ઉત્પન્ન ન થાય તો કયો રોગ થાય? મધુપ્રમેહ, બરાબર, મધુપ્રમેહ આ રોગ થાય, એટલે કે ડાયાબિટીસ થાય. માનવ શરીરમાં જે છે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતું ઇન્સ્યુલિન યોગ્ય માત્રામાં ઉત્પન્ન ન થાય તો મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જે છે રોગ થતો હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અસ્પૃશ્યતા નાબૂદી કરવામાં આવી છે? ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જે છે અસ્પૃશ્યતા નાબૂદી કરવામાં આવી છે? અનુચ્છેદ 17 આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ભારતના બંધારણના અનુચ્છેદ 17 હેઠળ જે છે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો 31મો, જેનો આન્સર જે છે ને મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. ગુજરાતના કયા શહેરને સાક્ષર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો ગુજરાતના જે છે એ કયા શહેરને સાક્ષર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો અહીંયા તમને ઓપ્શન આપેલા છે, એમાંથી જે છે ગુજરાતના કયા શહેરને સાક્ષર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, આનો એક આન્સર જે છે ને એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. દરરોજ મિત્રો આપણે આવી રીતે એક કોમેન્ટ આન્સર જે છે રાખીએ છીએ, બરાબર. તો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 30 MCQ હતા, એમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા મોડલ પેપર તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.